નમસ્કાર દર્શક મિત્રો, સત્યસ્વરા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી વડોદરા શહેરમાં વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી સમિતિ દ્વારા કરવામાં આવી। આદિવાસી સમુદાય પાસે વિશ્વની શ્રેષ્ઠ સંસ્કૃતિ અને પરંપરા છે। આદિવાસીઓના મૂળભૂત અધિકારો આપવા, તેઓની સમસ્યાનું નિરાકરણ લાવવા, આદિવાસીઓની ભાષા, સંસ્કૃતિ તેમજ પ્રકૃતિ અને પર્યાવરણના જતન માટે વિશ્વના દેશોની સરકાર અને સ્વૈચ્છિક સંસ્થાઓ વાકેફ થાય તે ઉદ્દેશ્ય સાથે જીનીવા ખાતે મળેલ સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઘોષિત કરી તેની ઉજવણી કરવાનું જાહેર કરાયું, જેના ભાગરૂપે વડોદરા ખાતે છેલ્લા 15 થી 17 વર્ષ જેટલા સમયથી એક ઉત્સવની જેમ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે। તેમજ વર્ષોથી આદિવાસી સમાજ ઉત્સવની જેમ આદિવાસી દિવસની ઉજવણી કરે છે, જેમાં આ દિવસે રેલી કાઢી, આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે વેશભૂષા ધારણ કરી અને આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે નૃત્ય કરીને ઉજવણી કરાઈ। ત્યારે આ ઉત્સવને ઉજવવા માટે સમસ્ત વડોદરામાં રહેતા તમામ સમાજના આદિવાસીઓ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી અર્થે ભેગા થયા અને તમામ સમાજના આદિવાસી ભાઈઓ તથા બહેનો હજારોની સંખ્યામાં જોડાયા હતા। વિશ્વ આદિવાસી દિવસની ઉત્સવના ભાગરૂપે સમિતિ દ્વારા અગાઉ તારીખ 28 જુલાઈ 2024ના રોજ બ્લડ ડોનેશન કેમ્પની સાથે વૃક્ષનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં જે પણ ડોનરે બ્લડ ડોનેટ કરે તેમાં તે ડોનરને એક વૃક્ષ આપવામાં આવ્યું, જેમાં તે ડોનરથી વૃક્ષ વાવે અને તેનું જતન કરે। સાથે જ તેના ભાગરૂપે વિશ્વ આદિવાસી દિવસના ઉત્સવના ઉજવણી અર્થે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી સમિતિ દ્વારા વડોદરાના આદિવાસી સમાજના લોકો ભેગા મળી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આપને જણાવી દઉં કે આયોજિત આ રેલી રેસકોર્સ સર્કલ, પંડ્યા બ્રિજ, રાત્રી બજાર, એરપોર્ટ સર્કલ, ખોડિયારનગર, સરદાર એસ્ટેટ ચોકડીથી વૃંદાવન ચોકડી ખાતે પૂર્ણ થઈ હતી અને જાહેર સભાનું આયોજન કરાયું, જેમાં મુખ્ય પ્રવક્તા તરીકે પ્રોફેસર ડોક્ટર હરિભાઈ દેસાઈ કે જેઓ ઇન્સ્ટિટ્યૂટ ઓફ જર્નલિઝમ એન્ડ કોમ્યુનિકેશન ને આમંત્રિત કરેલ, જેમને આદિવાસીઓના મૂળભૂત અધિકારો, શિક્ષણ બાબતે મહિલા અને યુવાનોના ઉત્કર્ષ માટે તેમજ હાલના નદીઓમાં, પર્વતોમાં ખનન થઈ રહેલ છે, કુદરતી સંપત્તિનું નિકંદન થઈ રહ્યું છે, તેમજ મોટી યોજનાના કારણે આદિવાસીઓનું વિસ્થાપન થઈ રહ્યું છે, તેને બચાવવા માટે શું કરવું તેની વિગતવાર વર્ગો સાથે ચર્ચા કરાઈ હતી, જેમાં હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા અને ત્યારબાદ પગપાળા રેલી વૃંદાવન ચોકડીથી સોમા તળાવ સુધી યોજાઈ હતી। તમામ વડોદરાના આદિવાસી સમાજના લોકો સાંસ્કૃતિક પોશાકમાં સજ્જ થઈને ઉજવણીમાં જોડાયા હતા। વડોદરાના આદિવાસી સમાજના તમામ લોકોને આદિવાસી દિનની ઉજવણી માટે હજારોની સંખ્યામાં ભેગા થયેલ તે આદિવાસી સમાજની એકતાને દર્શાવી હતી અને તે બદલ તમામ આદિવાસી સમાજના લોકોનો આભાર પણ વ્યક્ત કરાયો હતો। સાથે સાથે જય જોહાર, જય આદિવાસીના સૂત્રોચ્ચાર કરીને વિશ્વ આદિવાસી દિવસની ખૂબ જ સુંદર રીતે ઉજવણી કરવામાં આવી હતી। આજે 9 ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ। આ વિશ્વમાં આ દિવસ જ્યારે ઉજવાય છે ત્યારે વડોદરામાં, ખાસ કરીને વડોદરા જ્યારે રાજ્યના મધ્ય ભાગમાં છે, જેના લીધે અહીંયા ઉમરગામથી લઈને અમદાવાદ સુધીના જેટલા ટ્રાઇબલ્સ ડિસ્ટ્રિક્ટ છે, તમામ જિલ્લાના નાના મોટા કર્મચારીઓ, બાળકો અભ્યાસ માટે આવેલા હોય, નોકરીઓ તો નોકરી માટે આવેલા હોય, અને આ એક સમાજને એક સૂત્ર નીચે લાવવા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। એટલે આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં આદિવાસી સમાજ ઉપસ્થિત છે। આ પ્રસંગે હું આદિવાસી સમાજના તમામ વર્ગને, યુવા, વડીલ, બહેનો, ભાઈઓ, બાળકો તમામને આદિવાસી દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને તેઓ શૈક્ષણિક રીતે, સામાજિક રીતે, આર્થિક રીતે સમાજમાં ખૂબ આગળ વધે, સમાજની ભૂલો વધારે એવી ખાસ શુભેચ્છા આપું છું અને સમાજ વધુને વધુ પ્રગતિ કરે એ માટે પ્રાર્થના પણ કરું છું। અને જ્યારે મોટી સંખ્યામાં આદિવાસી સમાજ ત્યારે સૌ પોતાની સમસ્યાઓ, પોતાના પ્રશ્નો અથવા તો કોઈ પણ કારણ છે ત્યારે યુનિટી થવાની જરૂર પડે, એકતાની જરૂર પડે, આખો સમાજ
ગુજરાતનો જે ટ્રાઇબલ સમાજ છે એવા એક થઈને સંઘર્ષ કરે, આગળ વધે એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.